ધંધુકામાં નવનિર્મિત બ્રિજની પારદર્શકતા ગુણવત્તાને લઈને લોકોમાં ચર્ચા. અમદાવાદ જિલ્લાના ધંધુકામાં નવનિર્મિત બ્રિજની પારદર્શકતા અને ગુણવત્તાને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. નવનિર્મિત બ્રિજની બંને સાઈડ બમ્પ મૂકવામાં આવ્યા નથી, જેના કારણે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. જ્યારે બ્રિજમાં ચડતા અને ઉતરતા બંને સાઈડ પારદર્શકતા અને ગુણવત્તાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે બ્રિજ ઉતરતાની સાથે 30ની એવરેજ નક્કી કરવામાં આવેલી છે, પરંતુ નાની ગાડીઓ બ્રિજ ઉતરતાની સાથે 30થી 40ની વચ્ચે એવરેજ આવે છે તેવું લોકોનું કહેવું છે. જેના કારણે નીચે અડવાલ નાકેથી રેલવે સ્ટેશન તરફ જતા વાહનો અને પુલ ઉપરથી ઉતરતા વાહનો વચ્ચે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. જ્યારે ટ્રેન આવવાનો સમય હોય ત્યારે પુલ ઉપરથી ઉતરતા સાધનો, અડવાલ નાકા મામલતદાર તરફથી બસ સ્ટેશન તરફ જતા વાહનો તેમજ રેલવે સ્ટેશનથી અડવાલ નાકા થઈને જતા વાહનો આમને સામને જોવા મળે છે, જે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. આ બ્રિજ પર એક બાજુ પગદંડી માટે ચાલવાની સુવિધા કરવામાં આવી નથી, જેના કારણે પગદંડી ચાલતા લોકો સાથે પણ અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. બ્રિજની પારદર્શકતા અને ગુણવત્તાને લઈને લોકોના મનમાં અનેક સવાલો ગુંજી રહ્યા છે. અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. વહેલી તકે બ્રિજની પારદર્શકતા અને ગુણવત્તા ચકાસવામાં આવે અને બમ બનાવવામાં આવે તેવી લોકમુખે માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર CK બારડ. મારું નામ પરમાર મહેન્દ્રભાઈ વધુભાઈ છે. હું આ પુલ વિશે કંઈક માહિતી આપવા માગું છું. પુલ જ્યારે ઉત્તરવાળમાં આવે ને ત્યારે એની સ્પીડ બહુ વધી જાય છે. એની માટે 1-2 સ્પીડ બ્રેકર હોય તો વધારે સરળ પડે. ત્યારે સવારમાં છોકરાઓ સ્કૂલે જાય ત્યારે બહુ વધારે પડતી તકલીફ પડે છે. વાહનના લીધે જવામાં થોડીક મુશ્કેલી પડે છે. એટલે એક તો અહીંયા વળાંકમાં એક સ્પીડ બ્રેકર જોઈએ અને ઓલી બાજુ સ્પીડ બ્રેકર જોઈએ, જેથી કરી સારી રીતે જઈ આવી શકાય. નાના વાહન માટે બહુ મુશ્કેલી પડે છે. મારું નામ સતીશ ભરવાડ છે. ધંધુકા નવનિર્મિત આ જે પુલ બનાવેલો છે, ઓવરબ્રિજ બનાવેલો છે, તેની સમસ્યામાં હાલ તો એવું છે કે વાહન જે અમદાવાદ તરફથી જે આવે છે, અમદાવાદ રાયકા તરફથી જે વાહન આવે છે, એ પુલની ઉતરતા એની સ્પીડ 30ની લગભગ 30ની આજુબાજુ નક્કી હોય છે. પણ આવનાર જે વાહન છે એની 40 કરતાં વધુ સ્પીડ હોય છે. અને રેલવે સ્ટેશનની આજુબાજુના આ જે રેલવે સ્ટેશન છે, બગીચા વિસ્તાર છે, એની આજુબાજુમાં અકસ્માતની સંભાવના ફૂલ વધી જાય છે. એટલે હાલ માંગણી એવી છે કે આજુબાજુમાં ક્યાંક બમ્પ હોય તો થોડુંક કંટ્રોલ થાય અને સરકાર નવનિર્મિત પુલ છે એમાં થોડાક લોકોને ચાલવા માટે પગદંડી જેવું હોય તો વધારે અનુકૂળ છે. ખાસ તો એક બમ્પ છે. બમ્પ વસ્તુ એનીથી મેન અકસ્માત સર્જાય છે અને અનેક બની ગયેલા છે બનાવો. બાજુમાં પ્લોટ વિસ્તાર આવેલો છે કે જેના વિદ્યાર્થીઓ છે, વાહનો છે, અવારનવાર સતત ચાલુ જ હોય છે અહીંયા આગળ, અને ઘણીવાર અકસ્માત સર્જાયેલા છે. તો એક આવનાર પુલ ઉતરનાર જે વાહન છે, નાની ખાસ કરીને નાના 4 વ્હીલ છે, નાની કારો છે, મોટા વાહન છે, એ વધારે સ્પીડમાં હોય છે. રેલવે તરફથી આવતા માણસો, રેલવેનો ટાઈમ હોય, રેલવે તરફથી આવતા માણસો અને અગવડ વધારે પડે છે ઘણીવાર, અને મોટો અકસ્માત ન સર્જાય એના માટે એક પુલ